નમસ્કાર, મારું નામ ડૉક્ટર ભરત પટેલ અને હું આજે તમને વેક્સિનેશન એટલે કે રસીકરણનો મુદ્દો ભણાવવાનો છું. પહેલાં આપણે જોઈએ તો રસીકરણ એટલા માટે અત્યારે ખૂબ જરૂરી છે કે બાળકને પહેલાં તો જન્મતા જ ઘણા બધા રોગ થવાની સંભાવના રહેલી છે. તો જે એને રોગ ના થાય તો એના માટે પહેલથી જ આપણે વેક્સિન કે જે રસી આપીએ છીએ કે જે એને શરીરને રોગ સામે લડવા માટે કટિબદ્ધ કરતું હોય છે. તો આપણે જે સામે જોઈએ પહેલાં કે શરીરમાં ચોક્કસ રોગ સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતા ઉત્પન્ન કરે છે એને શું કહેવાય? રસીકરણ. બરાબર છે. હવે રસીકરણની અંદર આપણે શું કરવામાં આવે છે કે બેક્ટેરિયા કે વાયરસ એમને આપણા શરીરમાં દાખલ કરવામાં આવતા હોય છે. માની લો કે આપણું આ શરીર છે, બરાબર? શું છે? તો એમાં શું કરવામાં આવે છે કે સીધો એક બેક્ટેરિયા કે વાયરસને આપણે ઇન્જેક્શનમાં ભરી અને બોડીમાં નાખવામાં આવતો હોય છે. આ રીતની વેક્સિન આપણા શરીરમાં સીધી નાખવામાં આવતી હોય છે. પણ કઈ રીતે નાખવામાં આવે છે કે બેક્ટેરિયા કે વાયરસ જે એની ફૂલ કેપેસિટી હોય કે જે રોગ કરવાની એની ક્ષમતા હોય એની ક્ષમતાને આપણે ઘટાડી દેવામાં આવતી હોય છે. હવે એની ક્ષમતા આપણે કઈ રીતે ઘટાડી શકીએ? તો એના માટે ઘણા બધા તબક્કા હોય છે કે ઘણી બધી ટેકનિકો હોય છે. બરાબર છે. હવે જ્યારે બેક્ટેરિયા કે વાયરસને આપણા શરીરમાં નાખવામાં આવે છે ત્યારે આપણું શરીર એની સામે અમુક પ્રકારના એન્ટીબોડી બનાવતા હોય છે અને જે એન્ટીબોડી બનતા હોય છે એ આપણને લાઈફ ટાઈમ માટે એ બેક્ટેરિયા કે વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ આપતા હોય છે. બરાબર છે. તો શરીર તેની સામે જરૂરી એન્ટીબોડી બનાવતું હોય છે. બરાબર છે. તો હવે જ્યારે માની લો કે બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં દાખલ થઈ ગયો છે, બરાબર, તો આપણું શરીર એના માટે આ રીતના એન્ટીબોડી બનાવતું હોય છે. બરાબર છે. આ આપણે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર હોય છે. તો આ રીતના એન્ટીબોડી બનાવે છે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરની અંદર આવે તો આપણું શરીર તરત જ એમને ઓળખી લેશે કે હા, પેલો બેક્ટેરિયા આપણા શરીરમાં અમુક વર્ષો પહેલાં આવ્યો હતો, માની લો કે 6 મહિના પહેલાં કે 1 વર્ષ પહેલાં આવ્યો હતો, તો આપણા શરીરની અંદર ઓલરેડી એન્ટીબોડી બનેલા જ હોય છે. તો જેવો બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં આવશે ત્યારે આપણા શરીરને નવા બેક્ટેરિયા કે વાયરસ બનાવવાની કોઈ જરૂર રહેતી નથી. એ સીધા જ જે એન્ટીબોડી બનેલા છે એ ફટાફટ જ આ આપણો જે બેક્ટેરિયા આવ્યો છે એની સામે એટેક કરશે અને ફટાફટ એમને મારી દેશે. એના લીધે આપણને ભવિષ્યમાં પણ બીજો કોઈ રોગ થવાની સંભાવના રહેતી નથી. બરાબર છે. હવે રસીકરણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો આમ તો ઉપયોગ કહીએ કે જેણે શોધી જ છે વેક્સિન, બરાબર, રસી, તો એમનું નામ શું છે? એડવર્ડ જેનર. હવે ઘણી પરીક્ષાઓમાં આપણને પ્રશ્નો પૂછાતા હોય અને આવા ઘણા વૈજ્ઞાનિકોના નામ પણ પૂછાતા હોય છે, પણ આપણને યાદ ના રહે કારણ કે બધા ફોરેનવાળા વૈજ્ઞાનિકોએ વેક્સિન શોધેલી છે. ભારતમાંથી તો બહુ ઓછી શોધાયેલી છે. તો નામ પણ એટલા ઓકવર્ડ જ હશે. તો આપણે માની લો કે એને ઇઝી બનાવવા છે, યાદ રહે એ માટે ઓપ્શન ઘણા બધા હોય, પણ આપણને ફટ દઈને યાદ આવે એના માટે શું કરી શકીએ? તો માની લો કે એમનું નામ શું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે જેણે રસીકરણ શબ્દનો ઉપયોગ કર્યો તો એમનું નામ શું છે? એડવર્ડ જેનર. તો આપણે એવી રીતે યાદ રાખીએ કે જે સારું કામ કરે એને શું મળતું હોય છે? એવોર્ડ મળતો હોય છે. બરાબર છે. તો એ રીતે આપણે યાદ રાખીએ કે એવોર્ડ મળેલો છે. બરાબર. તો એડવર્ડ જેનર. બરાબર. તો એ રીતે આપણે એનું નામ યાદ રાખીશું સાયન્ટિસ્ટનું કે સૌ પ્રથમ રસીકરણ શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે? એડવર્ડ જેનર. હવે જે વેક્સિન છે એ 3 ટાઈપની હોય છે. રસીકરણ આપણે 3 રીતે આપી શકીએ છીએ. પહેલાં આપણે વાત કરી કે બેક્ટેરિયાને આપણે એની જે કેપેસિટી છે કે એની રોગ કરવાની ક્ષમતા છે એ ઓછી કરી દઈ અને શરીરની અંદર આપણે નાખતા હોઈએ છીએ. તો મેં કહ્યું હતું ને કે એના માટે અલગ અલગ ટેકનિકો આવશે. તો એવી 3 ટેકનિકો છે કે આપણે જીવંત બેક્ટેરિયા પણ આપી શકીએ, મૃત આપી શકીએ અને ટોક્સોઇડ આપી શકીએ છીએ. બરાબર છે. લાઈવ વેક્સિન, કિલ્ડ વેક્સિન અને મિક્સ રસી. હવે જે જીવંત વેક્સિન કહેવામાં આવે આપણે, બરાબર છે, તો જે જીવંત વેક્સિન છે એની અંદર શું કરવામાં આવે છે કે જે બેક્ટેરિયા છે એને આપણે મારી નથી દેતા. માની લો કે આ આપણો જે બેક્ટેરિયા જે છે અને એની અંદર આ એનો જે ટોક્સિક ભાગ છે, બરાબર છે, કે જેમાંથી ઝેર ઉત્પન્ન થતું હોય છે. તો આપણે શું કરતા હોઈએ છીએ કે બેક્ટેરિયાને
જે આ જે ઝેરી ભાગ છે એને આપણે નીકાળી દઈએ છીએ અને ખાલી આવો જ બનાવી દઈએ છીએ અને આ જે ઝેરી ભાગને છૂટો પાડી દઈએ છીએ. હવે શરીરમાં આટલો જે જીવતો બેક્ટેરિયા છે એને આપણે શરીરની અંદર નાખતા હોઈએ છીએ, બરાબર છે. તો શરીરની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું એટલે આપણા શરીરને શું લાગશે કે આખો બેક્ટેરિયા જ આવ્યો છે. એટલે આપણું શરીર એના માટે એન્ટીબોડી બનાવે છે અને જે એન્ટીબોડી બનાવે છે એ હવે આખા બેક્ટેરિયા માટે બનાવતું હોય છે. એના માટે એવું નથી હોતું કે એ એના જે ઝેરી ભાગ માટે કે પેલા ભાગ માટે બનાવે છે, બરાબર છે. તો જે આખા એના ઝેરી ભાગ માટે એન્ટીબોડી બનાવતો હોય છે. એટલે જ્યારે પણ હવે ભવિષ્યમાં બીજો રિયલમાં બેક્ટેરિયા આવે તો આપણા શરીરમાં એના માટે ઓલરેડી એન્ટીબોડી બનેલી હોય જ છે. એટલે આપણું શરીર શું કરશે કે એને મારી નાખશે, એટલે આપણને રોગ થવાનો નથી, બરાબર. તો એ આપણે કઈ વેક્સિન છે? જીવંત વેક્સિન છે. પછી એવી જ રીતે એક બીજી વેક્સિન છે કે મૃત વેક્સિન છે, બરાબર છે. તો મૃત વેક્સિનની અંદર શું કરવામાં આવતું હોય છે કે જે આ બેક્ટેરિયા છે ને એને આપણે ઓલરેડી મારી દઈએ છીએ, બરાબર છે. માની લો કે કઈ રીતે મારી શકીએ તો કે પછી એને હીટ કરતા હોઈએ, રેડિયેશન આપતા હોઈએ, બરાબર છે. તો એના ઘણા બધા ટેકનિકથી આપણે બેક્ટેરિયાને મારી દીધો. હવે જ્યારે આ બેક્ટેરિયા મરી જાય છે પછી આપણે એને ઇન્જેક્શનમાં ભરી અને આપણા શરીરમાં આપતા હોઈએ છીએ. તો આને કહેવાય છે આપણે મૃત રસી. મૃત રસીનો એક ફાયદો એ થતો હોય છે કે એના લીધે શું થાય છે કે આપણને તાવ આવવાની એવી સંભાવના બધી ઓછી રહેતી હોય છે, કારણ કે ઓલરેડી જે બેક્ટેરિયા જાય છે એ મરેલો છે. આની અંદર શું હતું કે લાઈવ વેક્સિન હતી, આ છે એ લાઈવ છે, જ્યારે આ કયો છે કિલ્ડ વેક્સિન છે. તો જેમ કે આપણે કોરોના જોઈએ તો કોરોનાની અંદર આપણે બે ટાઈપની બધા વેક્સિન લીધી હશે. એક કોવિશિલ્ડ લીધી છે અને એક કોવેક્સ લીધી છે. તો જે કોવિશિલ્ડ વેક્સિન છે ને આપણી એ લાઈવ વેક્સિન છે, બરાબર છે. તો એ અહીંયા હું લખી શકું છું, કોવિશિલ્ડ છે એ લાઈવ વેક્સિન છે. જ્યારે કોવેક્સ કરીને વેક્સિન હતી અથવા કાર્બોવેક્સ કરીને વેક્સિન છે. જે કાર્બોવેક્સ છે એ કિલ્ડ વેક્સિન છે, બરાબર છે. અને અહીંયા છે આ કોવિશિલ્ડ છે. બરાબર છે, કોવિશિલ્ડ વેક્સિન છે. હવે આપણે ત્રીજા ટાઈપની જોઈએ રસીકરણ કે એ છે મિક્સ રસી છે, બરાબર છે, અથવા ટોક્સોઇડ છે. હવે ટોક્સોઇડની અંદર શું કરવામાં આવે છે? જો તમને મેં અહીંયા લાઈવ વેક્સિનમાં શું બતાવ્યું હતું કે આ બેક્ટેરિયા છે અને એ એનો ઝેરી ભાગ છે. તો જેનો ઝેર ઉત્પન્ન કરવાનો ભાગ છે ને કે અથવા જો એનું ઝેર છે એ ઝેરને લઈ અને આપણે એને શરીરની અંદર થોડું શરીરને ઓછી ઝેરી ઇફેક્ટ કરે એ રીતનું નાખવામાં આવે છે. એટલે શરીર એના માટે શું બનાવતું હોય છે? એન્ટીબોડી બનાવતું હોય છે. તો ધારો કે ટોક્સોઇડ છે એ મિક્સ રસી છે. હવે ટોક્સોઇડની અંદર આપણે બે ટાઈપની રસીઓ લેતા હોઈએ છીએ, બરાબર છે. એક તો આપણે ટીટી લેતા હોઈએ છીએ, ડિપ્થેરિયા લઈ શકીએ છીએ, બરાબર છે. એટલે જે ત્રિગુણી રસી છે એ બધી આમાંથી જ આવેલી છે, બરાબર, કે ડી, પી અને ટી, બરાબર છે. તો એની અંદર દેખો કે એક છે ડિપ્થેરિયા, બરાબર છે, એક છે પર્ટ્યુસિસ અને ત્રીજી છે આ ટીટી. ટીટી એટલે ટીટનસ. તો આ જે ડીપીટી છે એ બધા ટોક્સોઇડ છે. તો એવી જ રીતે આપણે આગળ જોઈશું કે જીવંત રસી કઈ છે, મૃત રસી કઈ છે. તો એક્ઝામની અંદર ઘણા આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે કે આપેલ પૈકી આ બધી જ જીવંત છે અને એક નથી, તો કઈ એક નથી? તો આપણને જો ખ્યાલ હોય તો આપણે તરત જ એમાં લખી શકીએ, જે આપણે આગળની સ્લાઇડોમાં જોઈશું, બરાબર છે. હવે આપણે જીવંત રસી જોઈએ. તો જીવંત રસીની અંદર શું છે કે વાયરસ કે બેક્ટેરિયા છે ને રોગ કરવાની તાકાત છે કે જે ક્ષમતા છે એને આપણે ઘટાડી દેતા હોઈએ છીએ, બરાબર છે. જે મેં તમને કહી દીધું કે આપણે એને શું કરીએ છીએ કે એની તાકાત ઘટાડી દઈએ છીએ એનો ઝેરી ભાગ નીકાળીને. અને એનું આપણે ઉદાહરણ પણ લઈ શકીએ છીએ કે કોવિશિલ્ડ છે. અને એવી જ રીતે લાઈવ બીજી ઘણી વેક્સિનો છે, બરાબર, બીસીજી છે, યલો ફીવર છે, ઓરલ પોલિયો વેક્સિન છે, બરાબર છે, જે આપણે જોઈશું. ઓકે. પછી બીજી આપણે મૃત વેક્સિન છે. તો મૃત વેક્સિનમાં મેં તમને કહ્યું હતું કે એમને આપણે ઝેર એનું ઘટાડી દેવામાં આવે છે અને એમને મારી દેવામાં આવે છે. દેખો આપણે પ્રીવિયસ સ્લાઇડ ઉપર જોયું કે જે કિલ્ડ કરેલી વેક્સિન છે તો એની અંદર આપણે શું કરવામાં આવે છે? એને મારી દેવામાં આવે છે. અને કહ્યું હતું કે આપણે એમને ગરમી આપી શકીએ છીએ, બરાબર, રેડિયેશન આપી શકીએ છીએ. તો ગરમી છે, કેમિકલ છે અથવા રેડિયેશન છે, એના દ્વારા બેક્ટેરિયા કે વાયરસને મૃત કરી દઈએ છીએ, બરાબર છે, કે એમને મારી દઈએ છીએ. અને પછી એમને પ્રિઝર્વેટિવની અંદર એડ કરી અને શરીરમાં દાખલ કરી દઈએ છીએ. તો એ આપણી થઈ મૃત વેક્સિન. એના પછી આપણી ટોક્સોઇડ છે. ટોક્સોઇડની અંદર મેં શું કહ્યું હતું કે ઝેરી દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે.
બરાબર. તો એનો જે ઝેરી ભાગ છે એ ભાગનો આપણે ઉપયોગ કરી અને એના માટે રસી બનાવીએ છીએ. તો એ કઈ છે આપણી ટોક્સોઇડ રસી છે, અને એની અંદર આપણે ત્રિગુણી રસી છે એ ટોક્સોઇડનું ઉદાહરણ છે. બરાબર છે, મિક્સ રસીનું. ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ. હવે લાઈવ વેક્સિન. લાઈવ વેક્સિન એટલે કે જીવંત રસી. બરાબર ને. હવે આ ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની અંદરથી જ એમસીક્યુ પડતા હોય છે કે કઈ વેક્સિન લાઈવ છે, કઈ વેક્સિન કિલ કરેલી છે, કઈ વેક્સિન મિક્સ છે. બરાબર છે. તો એની અંદર ઘણા આપણે શું કહેવાય સારા ફોર્મ્યુલાઓ એના દ્વારા યાદ રાખી શકીએ છીએ. કે માની લો કે આનું આપણે ફોર્મ્યુલા એક બનાવેલું જ છે ઓલરેડી, કે બોય લવ ક્રીમ. બરાબર, કે છોકરાઓને ક્રીમ વધારે ગમે ઓબ્વિયસલી. બરાબર, કે સારું ચમકવા માટે છોકરાઓને ગમતું જ હોય કે ક્યાંક બહાર જઈએ ને ઇમ્પ્રેશન પડે. તો એ રીતે આપણને યાદ રહે કે ભાઈ જીવતો એક છોકરો છે અને એને શું ગમે છે? ક્રીમ ગમે છે. તો આપણે એ રીતે યાદ રાખીએ કે જીવંત રસીનું ઉદાહરણ શું? તો કે બોય ક્રીમ. બરાબર. તો એની અંદર બોય પ્રમાણે આપણે જોઈએ કે બી ઉપરથી શું છે કે બીસીજી છે, ઓપીવી છે, વાય ઉપરથી યલો ફીવર છે. બરાબર. પછી ચિકન પોક્સ છે, રોટા વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા છે, એમએમઆર છે અને એપિડેમિક ટાઇફસ છે. એની અંદર એમએમઆર એટલે શું કે મિઝલ્સ, મમ્સ અને રૂબેલા, જે આપણે 9મા મહિને આ વેક્સિન આપીશું. બરાબર. તો એ રીતની આપણી આ બધી વેક્સિનો છે. બરાબર છે. આ બધી જીવંત વેક્સિનો છે. ઓકે. એના પછી આપણે એવી જ રીતે મૃત વેક્સિનોને જોઈએ. ચલો મૃત વેક્સિન. તો મૃત વેક્સિનમાં આપણે એવું એક ઉદાહરણ બનાવેલું છે કે જાપાન કી ખીર. બરાબર, કે જાપાનની ખીર બહુ ભાવે છે. ઓકે. તો જાપાનની ખીરની અંદર આપણે શું છે કે જાપાનમાં પહેલું તો જાપાનનો એ જ છે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ છે. બરાબર છે. તો એ તો આપણને આરામથી યાદ રહી જાય. પછી કી ઉપરથી ખબર પડી જાય કે કિલ કરેલો છે અને પોલિયો છે. તો કિલ્ડ પોલિયો. પોલિયોમાં બે ટાઈપના આવતા હોય છે, કે કિલ્ડ બી છે અને લાઈવ બી છે. બરાબર છે. આગળના પેજ ઉપર આપણે જોયો કે આ રહ્યો પોલિયો, ઓરલ પોલિયો. બરાબર. તો પોલિયોમાં આપણે બે ઉદાહરણ લઈ શકીએ. કે કિલ્ડ બી છે અને લાઈવ બી છે. બરાબર ને. હવે જે લાઈવ વેક્સિન છે એ આપણે કઈ રીતે આપીએ છીએ? કે ઓરલી આપીએ છીએ. આપણે અમિતાભ બચ્ચનની એડવર્ટાઈઝ બધા આપણે નાના હતા ત્યારના જોઈએ જ છીએ ને અત્યારે પણ આવતી જ હોય છે કે 2 બૂંદ જિંદગી, કે શાના માટે છે? કે ઓરલ પોલિયો માટે છે. પણ એની વેક્સિન લાઈવ છે. બરાબર છે. તો એને આપણે કહીશું ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. અને એવી જ રીતે એની કિલ્ડ વેક્સિન પણ આવે છે. એને શું કહીએ છીએ આપણે? આઈપીવી, FIPV. બરાબર. એને શું કહેવાય છે? કે ફ્રેક્શન્ડ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. ઇનએક્ટિવેટેડ એટલે કે મારી નાખેલી એટલે કે કિલ્ડ વેક્સિન. તો આપણને ખ્યાલ આવી ગઈ. તો પોલિયોની આ રીતની બે વેક્સિનો આપણે અત્યારે આપતા હોઈએ છીએ. હવે એમને ક્યારે આપવી, કયા મહિને આપવી, એ આખું શિડ્યુલ આપણે આગળ જોઈશું જ. બરાબર છે. પણ પોલિયોમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઓરલ પોલિયો જે વેક્સિન છે એ લાઈવ છે. બરાબર. જ્યારે FIPV છે એ કિલ્ડ વેક્સિન છે. બરાબર છે. તો આ રી કિલ્ડ પોલિયો વેક્સિન છે. બરાબર. પછી બીજી ખીરની અંદરથી 4 રોગો હોય છે. એક છે કાયાસનોર ફોરેસ્ટ ડિસીઝ, પછી હિપેટાઇટિસ બી છે, ઇન્ફ્લુએન્ઝા છે અને રેબિસ છે. આ બધી કિલ્ડ વેક્સિન છે. અથવા આપણે એક આ રીતે પણ યાદ રાખીએ કે કોઈ મરી જાય તો આપણે શું લખતા હોઈએ છીએ? કે રેસ્ટ ઇન પીસ. બરાબર. તો એ રીતે પણ યાદ રાખી શકીએ છીએ કે RIP. બરાબર. તો એની અંદર પણ આપણે એ જ વેક્સિનો છે, પણ ખાલી બીજું ફોર્મ્યુલા છે. કે એક છે રેબિસ છે, પછી IPV જે મેં તમને વાત કરી. આ કિલ્ડ પોલિયો છે એને આપણે શું કહીશું? IPV. એ જ આપણી એ છે. તો RI. અને P છે, P ઉપરથી પર્ટ્યુસિસ અને પ્લેગ. ઓકે. જે પ્લેગ છે એ પ્લેગ છે એ એના એ છે ને આપણે અહીંયા જે શું કહેવાય પ્લેગ છે એ આમ ઉંદરથી ફેલાતો રોગ છે. બરાબર છે. સુરતમાં ફાટી નીકળેલો છે અને પહેલાં અમુક વર્ષો પહેલાં જ્યારે થયેલો હતો. બરાબર છે. તો એની અંદર પણ આ 3 વેક્સિનો છે, રેબિસ, IPV અને પર્ટ્યુસિસ અને પ્લેગ. તો આ પણ કિલ્ડ વેક્સિન છે. આમાં આપણે નવી બે એડ કરેલી છે. બરાબર છે. પછી ટોક્સોઇડ, જે મેં તમને આગળ જ વાત કરી હતી કે એની અંદર ઝેરી દ્રવ્યોને આપણે ઉમેરી અને વેક્સિન બનાવવામાં આવે છે. અને એની અંદર બે વેક્સિન હતી, TT અને TD, ટીટનસ ટોક્સોઇડ અને ટીટનસ ડિફ્થેરિયા. બરાબર છે. તો આ રીતની આપણી 3 વેક્સિનો થઈ ગઈ. બધાને ખ્યાલ રહી જ ગયો હશે કે લાઈવ વેક્સિન, કિલ્ડ વેક્સિન અને ટોક્સોઇડ છે. લાઈવની અંદર આપણે શું હતું? કે બોયસ લવ ક્રીમ. બરાબર છે. બોયસ લવ ક્રીમ એટલે આપણને ખ્યાલ આવી જાય કે એની અંદર જે વસ્તુ આવે છે બોયસમાં, બી ઉપરથી BCG, OPV, વાય ઉપરથી યલો ફીવર. બરાબર. ક્રીમમાં સી ઉપરથી આપણે શું ચિકન પોક્સ લઈ શકીએ છીએ. તો એ રીતની બધી જ વેક્સિનો આપણે યાદ આરામથી રહી જાય. બરાબર ને. એવી જ રીતે મૃત આવે તો પછી શું લખશું? કે જાપાન કી ખીર. તો એ પણ એ રીતે આપણે યાદ રાખી શકશું. અને ટોક્સોઇડના તો T ઉપરથી યાદ જ છે કે જ્યાં T આવે છે એ બંને વેક્સિનો ટોક્સોઇડ છે. ઓકે.
ચલો હવે આપણે આ તો જોઈ લીધું કે વેક્સિન કઈ રીતની હોય છે, બરાબર, કે જીવંત મૃત. પણ હવે આપણે એને કઈ રીતે આપવાની છે એ જોવાનું છે, બરાબર, કે રસી આપવાની પદ્ધતિ છે. તો રસી આપવાની પદ્ધતિઓ મેઇન 3 હોય છે, બરાબર, કે ઇન્ટ્રામસ્ક્યુલર છે એટલે કે આપણે જ્યારે સ્નાયુમાં આપતા હોઈએ, બરાબર, પછી આવે છે સબક્યુટેનિયસ અને ત્રીજી છે ઇન્ટ્રાડર્મલ, બરાબર. તો જે સબક્યુટેનિયસ એટલે ચામડીના નીચેલા પરમાં અને ચામડીના પ્રથમ પડમાં ઇન્ટ્રાડર્મલ એટલે. તો દેખો આપણા ચામડીના મેઇન આરે 3 હું તમને પડ બતાવી દઉં, બરાબર. તો આપણી આ સ્કિન માની લો, તો એનું આ પ્રથમ પડ છે, બરાબર, કે સૌથી પ્રથમ. આ બીજું પડ છે અને આ ત્રીજું પડ છે, બરાબર છે. તો જે પ્રથમ પડ છે, પ્રથમ પડમાં જે આપીએ છીએ એને કઈ વેક્સિન આપણે કહીએ છીએ? ઇન્ટ્રાડર્મલ વેક્સિન, બરાબર. પછી જે બીજા પડમાં આપીએ છીએ એને શું કહીશું? સબક્યુટેનિયસ વેક્સિન, બરાબર છે, સબક્યુટેનિયસ. અને જે ત્રીજું પડ છે એ સ્નાયુનું પડ છે. આની અંદર શું હોય છે કે સ્નાયુ હોય છે, આ રીતના જે આપણે મસલ્સ કહીએ છીએ એ રીતના આ રીતના સ્નાયુ હોય છે, ઠીક છે. એટલે એને કહેવાય છે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર. ઠીક છે. તો આ રીતના 3 પડ છે. હવે એની અંદર પણ આપણે અલગ અલગ રીતના એંગલથી ઇન્જેક્શન આપવું પડતું હોય છે. દરેક પડની અંદર આપણે સેમ એંગલથી ઇન્જેક્શન ના આપી શકીએ. માની લો કે સૌથી ઉપરનું પડ છે, બરાબર, ચામડીનું જે પ્રથમ પડ છે, તો પ્રથમ પડની અંદર આપણે ઇન્જેક્શન કઈ રીતનું આપશું? કે 15 ડિગ્રીના એંગલથી આપશું. તો આ રીતનું આપણે ઇન્જેક્શન આપવું પડે એમાં. તો આ આપણું પ્રથમ પડ થયું. તો પ્રથમ પડમાં આપણે કેવી રીતનું આપ્યું છે કે 15 ડિગ્રીના એંગલથી ઇન્જેક્શન આપીએ છીએ, બરાબર. પછી જે બીજું પડશે સબક્યુટેનિયસ જે વેક્સિન આપીએ છીએ, તો એ કઈ રીતે આપવી પડે છે? આપણે કે 45 ડિગ્રીના એંગલથી આપતા હોઈએ છીએ, બરાબર છે. તો એની અંદર થોડો આપણે એંગલ વધારવાનો હોય છે. તો આ રીતે આપણે એને 45 ડિગ્રીથી દવા દેતા હોઈએ છીએ. અને જે ત્રીજું પડ છે આપણું જે ઇન્ટ્રામસ્ક્યુલર છે, જે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપીએ છીએ આપણે એ 90 ડિગ્રીથી એટલે સીધા આપવાનું છે, કાટખૂણે આપતા હોઈએ છીએ, બરાબર છે. તો એને આપણે આ રીતનું સીધું આપવાનું હોય છે, બરાબર છે, 90 ડિગ્રી પર. તો આ રીતના 3 મેઇન આપણા ઇન્જેક્શન છે, બરાબર. ઇન્ટ્રાડર્મલ કેટલે આપ્યું આપણે? 15 ડિગ્રી પર આપ્યું, બરાબર. સબક્યુટેનિયસ ક્યાં આપ્યું? 45 ડિગ્રી પર આપ્યું. અને આ કેટલા આપ્યું? 90 ડિગ્રી પર આપ્યું, બરાબર. 15 એટલે આ રીતનું આપશું, 45 એટલે થોડુંક આમ આપશું અને 90 એટલે આપણે આ રીતનું સીધું આપશું, બરાબર છે. તો આ રીતના આપણે એંગલ જોઈ લેવાના. ખાસ એમાં એંગલ પણ આપણને પૂછી શકે છે, બરાબર છે, એક્ઝામમાં. અને પછી જેટલી પણ રસીઓ છે, બરાબર, તો દરેક રસીઓ આપણે અલગ અલગ રીતે આપવાની હોય છે. અમુક રસી સ્નાયુમાં જશે, અમુક રસી છે એ સબક્યુટેનિયસ જશે, અમુક રસી ઇન્ટ્રાડર્મલ જશે. તો એની અંદર અમુક ફિક્સ રસી છે કે એક સબક્યુટેનિયસની અંદર આપણે એક જ છે કે જે વેક્સિન આપીએ છીએ અને એનું નામ શું છે કે મિઝલ્સ વેક્સિન છે, બરાબર છે. મિઝલ્સ કરીને જે વેક્સિન આવતી હોય છે, MR કરીને, જે આપણે 9મા મહિને આપીએ છીએ. તો એ વેક્સિન છે એ આપણે 45 ડિગ્રી પર આપશું. જે ઇન્ટ્રાડર્મલ વેક્સિન પણ એક જ આપીએ છીએ, જે આપણી કઈ છે? BCG વેક્સિન છે, બરાબર, જે ટીબીના પ્રોટેક્શન માટે આપણે લેતા હોઈએ છીએ. તો જે BCG વેક્સિન છે એ આપણી એક જ વેક્સિન છે કે જેને આપણે ઇન્ટ્રાડર્મલ આપશું. બીજી એક મિઝલ્સ વેક્સિન છે એ એક જ વેક્સિન છે કે જેને આપણે સબક્યુટેનિયસ આપશું. અને બાકીની જે ત્રિગુણી છે, પેન્ટાવેલેન્ટ છે, FIPV છે, તો એ બધી વેક્સિનો આપણે સ્નાયુમાં આપશું, જે આપણે આગળ જોઈશું. જો અમે તમને આગળ સમજાવી દીધું એમ કે આ ઇન્ટ્રાડર્મલ છે આપણે કેટલા ડિગ્રી પર આપ્યો? 15 ડિગ્રી પર આપ્યો, બરાબર છે. એવી જ રીતે જે સબક્યુટેનિયસ છે તો એને આપણે કેટલી ડિગ્રી પર આપશું? કે 45 ડિગ્રી પર આપશું. અને એવી જ રીતે ઇન્ટ્રામસ્ક્યુલર છે અને કેટલા પર આપશું આપણે? 90 ડિગ્રી પર આપશું. તો એ તમને આરામથી ખ્યાલ આવી જાય, બરાબર. કોઈ બી વસ્તુ આપણે ફોટો જોઈને જ્યારે યાદ રાખીએ ત્યારે આપણને તરત યાદ આવે કે જો કે આ 15 ડિગ્રીનો ખૂણો છે, આ 45નો છે, આ 90 ડિગ્રીનો છે. ઘણી વસ્તુ શું ગોખવાથી યાદ ના રહે, પણ આપણે એને સમજવી પડે અને ફોટોજેનિક મેમરી બનાવવી પડે, ત્યારે આપણને જેને યાદ રહેતી હોય છે, બરાબર છે. તો આ રીતના જો ત્વચાનો આ બધા પડ છે, આ પહેલું લેયર છે, આ બીજું લેયર છે અને આ ત્રીજું લેયર છે, બરાબર છે. એ રીતના જોઈએ. ચલો હવે આગળ જઈએ. હવે રસીકરણની સૂચિ છે, બરાબર, કે જેટલી બી આપણે વેક્સિનો છે તો એને ક્યાં આપવી, કઈ રીતે આપવી, બરાબર છે. તો પહેલાં હું તમને ઇઝીલી સમજાવી દઉં, પછી આપણે આ પેજ ઉપર આવીએ તો તમને સારી રીતે પહેલાં સમજાવી દઉં અને પછી બતાવું એટલે તમને યાદ સારી રીતે રહેશે. માની લો કે આ પેજ ઉપર જ હું તમને બતાવું છું કે
આ પેજ ઉપર બતાવું છું કે ઇન્ટ્રાડર્મલ આપણે કઈ વેક્સિન આપી, એક જ વેક્સિન આપી, કઈ છે? BCG છે, બરાબર છે. સબક્યુટેનિયસ આપણે એમાં પણ એક જ વેક્સિન આપી, કઈ આપી? કે મિઝલ્સ છે, બરાબર ને. અને હવે આપણે એક બાકી કઈ રહી હતી ઇન્ટ્રામસ્ક્યુલર. તો ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિનો કઈ કઈ આપણે આપવાની થશે, બરાબર છે. તો જન્મના સમયે 24 કલાકની અંદર આપણે એક વેક્સિન આપીએ છીએ, એનું નામ છે હિપેટાઇટિસ B, બરાબર. તો જે હિપેટાઇટિસ B છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ છીએ. એના પછી બીજી વેક્સિન જોઈએ કે પેન્ટાવેલેન્ટ છે, બરાબર છે, કે પંચગુણી છે, પછી ત્રિગુણી છે, બરાબર છે. તો આ જે વેક્સિનો છે એ બધી કેવી છે? ઇન્ટ્રામસ્ક્યુલર છે. બીજી પણ હજુ છે કે TT વેક્સિન છે, ટીટનસ છે, જે ધનુરની છે, બરાબર છે. અને એવી જ રીતે એક TD કરીને વેક્સિન છે કે ધનુર અને ડિપ્થેરિયા બંને ભેગી વેક્સિનો છે, બરાબર. તો આ બધી વેક્સિનોને આપણે કઈ રીતે આપતા હોઈએ છીએ? ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હોઈએ છીએ. તો તમને આ પૂછી શકે છે કે કઈ વેક્સિન કયા રૂટથી આપણે આપવાની હોય છે. આવો ફોટો પણ મૂકી શકે. માની લો કે આ રીતનો ફોટો મૂક્યો છે અને પૂછી લે કે આ રૂટથી આપણે કઈ વેક્સિન આપશું. એની અંદર 4 વેક્સિનો આપેલી હોય, માની લો કે હિપેટાઇટિસ B, પંચગુણી, ત્રિગુણી અને મિઝલ્સ. તો આપણને તરત યાદ આવી જાય કે આમાં કઈ એક જ વેક્સિન હતી, મિઝલ્સ છે. એવી જ રીતે આ પૂછી શકે, આ પણ પૂછી શકે, બરાબર. અથવા એમ પૂછી શકે કે ઇન્ટ્રામસ્ક્યુલર વેક્સિન છે એમાં બધી અપાશે, એક નહીં અપાય, કઈ નહીં અપાય. તો એની અંદરથી આપણને 4માંથી 3 આરે એક્ઝામ્પલ આપે અને એક એક્ઝામ્પલ બીજું મૂકી દે. તો કઈ નહીં અપાય, તો જે આ સિવાયની હોય આપણે નહીં આપીએ. તો એવી રીતે આપણે યાદ રાખીએ તો ઇઝીલી યાદ રહેશે અને તમને પણ સમજવામાં મજા આવશે એમ. ચલો નેક્સ્ટ પેજ ઉપર હવે જોઈ લઈએ કે બીજી કઈ કઈ વેક્સિનો છે. ઓકે, તો હવે આ રસીકરણની સૂચિ, બરાબર. તો આખું આપણું બાળકોને વેક્સિન આપવા માટેની એક ટેકનિક હોય છે અને એને કહેવામાં આવે છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ, UIS અથવા UIP પ્રોગ્રામ પણ કહી શકીએ છીએ, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, બરાબર છે. તો એ UIPના અંડરમાં જ આપણે બધી વેક્સિનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર આપતા હોઈએ છીએ. અને મેં મેડિકલ ઓફિસર તરીકે 1 વર્ષ ત્યાં કામ પણ કરેલું છે, એટલે મને પ્રોપરલી ખ્યાલ છે કે ક્યાં કઈ રીતની વેક્સિન આપતા હોઈએ છીએ. બધું સુપરવિઝન કરેલું હોય એટલે ઇઝી પડે એમ. તો આપણે જોઈએ કે પહેલી વેક્સિન આપણે કઈ આપી રહ્યા છે? TT, બરાબર છે. TT અથવા TD, બરાબર છે. તો TT અથવા TD તમને યાદ હોય આપણે કે કયા રૂટથી આપતા હતા? ઇન્ટ્રામસ્ક્યુલર કે સીધા આપણે સ્નાયુમાં આપીએ છીએ. અને સ્નાયુમાં આપીએ છીએ એટલે કયા ડિગ્રી પર આપવાની છે? સીધી 90 ડિગ્રી પર એ વસ્તુ આપવાની છે, બરાબર છે. તો અને હવે ક્યારે આપશું, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે સગર્ભાવસ્થા દરમિયાન TT વેક્સિન ક્યારે આપવી પડે, બરાબર છે. તો સગર્ભાવસ્થામાં શું હોય કે જ્યારે પણ તમને જેટલી વહેલી તકે ખબર પડે કે માતાને સગર્ભાવસ્થા થઈ છે, બરાબર, તો એ ટાઈમે આપણે એને આપી દેવાની હોય છે. અને કેટલી આપવાની હોય છે? 0.5 ml. અને સ્નાયુમાં એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર આપીશું આપણે એને. અને ક્યાં ક્યાં આપવાની હોય છે? કે હાથના બવડા ઉપર આપવાની હોય છે, બરાબર છે. બવડા ઉપર એટલે કે અહીંયા એક્ઝેક્ટ આપણે આપતા હોઈએ છીએ, બરાબર છે. જે સ્નાયુ હોય આપણો ડેલ્ટોઇડ કરીને એના ઉપર આપતા હોઈએ છીએ, તો હાથના બવડા ઉપર. તો ટોટલ આપણે સગર્ભાવસ્થા દરમિયાન 2 ડોઝ આપવાના હોય છે TTના. એક આપણે જેટલી વહેલી તકે ખબર પડે એ, અને બીજું કે પહેલા ડોઝના 4 અઠવાડિયા અથવા તો 28 દિવસ પછી, બરાબર છે. તો કે 4 અઠવાડિયા પછી. તો માની લો કે કોઈ સગર્ભા આપણે PHC ઉપર કે આપણા દવાખાના પર આવી છે અને ત્યાં આપણે માની લો કે એને 4 મહિને આવી છે, તો 4 મહિને આપણે પહેલો ડોઝ આપશું અને 4 અઠવાડિયા એટલે એક્ઝેક્ટ કે 1 મહિનો, બરાબર. તો 5મા મહિને આપણે એને બીજો ડોઝ આપી દઈશું. તો આ રીતના TT અથવા TDના 2 ડોઝ આપવાના હોય છે. હવે જે TT બુસ્ટર ડોઝ કીધો છે આપણને, બરાબર, આમાંથી ક્વેશ્ચન નીકળી શકે કે બુસ્ટર ડોઝ આપણે એક જ કન્ડિશનમાં આપવાનો છે કે માની લો કે સગર્ભાવસ્થા પૂરી થઈ અને જ્યારે જે ફિમેલ છે એને બીજી વખત પ્રેગ્નન્સી થાય, બીજી વખત એ સગર્ભા થાય, તો જો 3 વર્ષની અંદર સગર્ભા થઈ જાય તો જ આપણે બુસ્ટર ડોઝ એને આપીશું. અથવા જો 3 વર્ષ કરતાં વધારે વર્ષ પછી સગર્ભા થાય તો ફરીથી આપણે એને આ આપવાના છે. તો આ તમને હું ઇઝીલી સમજાવું. માની લો કે માતા આવી છે, અત્યારે 2022 ચાલે છે, બરાબર ને, કે ભાઈ 2022માં પ્રેગ્નન્સી થઈ છે, બરાબર. તો એની અંદર આપણે 2 ડોઝ એને આપી દીધા. હવે માની લો કે 2022થી કરી અને 2025 એટલે 3 વર્ષની ગેપ થઈ. તો જો આ 3 વર્ષની અંદર ફરીથી એ જ
ફિમેલ છે એ સગર્ભા થાય તો આપણે એને ખાલી બૂસ્ટર ડોઝ જ આપવાનો રહેશે. તો 2022થી 25 વચ્ચે આપણે એને શું આપીશું? બૂસ્ટર ડોઝ આપી દઈશું. તો જો છેલ્લા 3 વર્ષમાં સગર્ભા અવસ્થામાં આના 2 ડોઝ લીધેલા હશે તો પછી આપણે સીધો એને બૂસ્ટર ડોઝ જ આપવાનો રહેશે. પછી આપણે ફરીથી આ 2 ડોઝ આપવાના નથી. પણ માની લો કે 2026માં આવે છે, 2026માં સગર્ભા થાય છે, તો 2026માં સગર્ભા થશે તો આપણે બંને ડોઝ ફરી આપવા પડશે. તો પછી આપણે બૂસ્ટર ડોઝ આપવાનો નથી. બરાબર ને? ઓકે. તો આ 3 વર્ષની અંદર જ ફરીથી સગર્ભા થાય તો જ બૂસ્ટર આપવાનો, બાકી આપવાનો નથી. તો આ સગર્ભા માતાને આપણે ટીટી કઈ રીતે આપીએ છીએ, એવી જ રીતે હવે બાળકને કઈ રીતે ટીટી આપશું અને બીજી વેક્સિનો આપશું એ બધું નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. આ રહી. બરાબર છે. તો જન્મ વખતે કઈ કઈ આપણે રસી આપવાની છે? બરાબર ને? તો જન્મ વખતે જોઈએ તો પહેલો જન્મ થાય એટલે આપણે BCG વેક્સિન આપતા હોઈએ છીએ. બરાબર છે? BCG શાના સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે? તો કે ક્ષય અથવા તો આપણે જેને TB કહીએ છીએ. બરાબર ને? તો એના માટેની આ રસી છે BCG. બરાબર. હવે મેં તમને કહેલું આગળ કે BCG વેક્સિન એક જ છે જે આપણે ઇન્ટ્રાડર્મલ આપીએ છીએ. બરાબર છે? અને એક મિઝલ્સ છે જે સબક્યુટેનિયસ આપીએ છીએ. બરાબર. તો ચામડીના પ્રથમ પળમાં એક જ વેક્સિન આપીએ છીએ, એનું નામ શું છે? BCG છે. અને ક્યાં આપશું? આપણે ડાબા હાથના ખભા ઉપર. આ ખાસ યાદ રાખવું કે કયો હાથ? ડાબો હાથ. અત્યારે પણ તમે દરેક જણ પોતાનો ડાબો હાથ જોશો તો અહીંયા તમને એક મોટો સ્કાર પડેલો હશે જે બતાવે છે કે આપણે બધાએ આરી વેક્સિન લીધેલી છે BCG. તમે બધા જ ચેક કરી શકો છો. બરાબર છે? અને યુનિવર્સલ છે કે ડાબા હાથ પર જ આપવાની છે, જમણા હાથ પર બી નહીં. બરાબર? ખાસ યાદ રાખવાનું. પછી એવી જ રીતે આપણી બીજી વેક્સિન છે. અને હા, BCG ક્યારે આપશું? કે જન્મ વખતે અથવા બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધી. એટલે 1 વર્ષનું બાળક થાય ત્યાં સુધી આપણે વેક્સિન એરી આપી શકીએ છીએ. બરાબર છે? પછી હિપેટાઇટિસ B કરીને વેક્સિન છે. બરાબર. એને ક્યારે આપીએ છીએ? તો જન્મ વખતે અથવા જન્મના 24 કલાકમાં શક્ય હોય તેટલું વહેલું. બરાબર. તો અહીંયા શું થયું? આપણે કે એને 1 વર્ષ સુધીમાં આપી દેવાની. બરાબર ને? આને ક્યાં સુધી આપવાની છે? આપણે કે 24 કલાક સુધી, જન્મના 24 અવર સુધીમાં આપણે એને આપી દેવાની છે હિપેટાઇટિસ B વેક્સિનને. ચાલુ રાખો ને. કેટલું થયું? ઓકે. તો 24 અવર સુધી. અને હિપેટાઇટિસ B પણ સમજાવેલું કે આપણે ક્યાં આપીએ છીએ? સ્નાયુમાં આપવાની છે. બરાબર છે? હવે પોલિયો વેક્સિન આવે છે. બરાબર. તો પોલિયો વેક્સિન 3 થી 4 એના ડોઝ આપણે આપતા હોઈએ છીએ. પણ જે પોલિયો છે એ વેક્સિન આપણે કઈ રીતે આપવાની છે? કે મોંથી પીવડાવવાની હોય છે. બરાબર છે? બાળકને. તો એની અંદર જે પોલિયો વેક્સિન છે એ તમે યાદ રાખજો કે એ લાઈવ વેક્સિન છે. બરાબર. એમની અંદર ઓરલ પોલિયો છે એ લાઈવ વેક્સિન છે. જે IPV હતી એ કેવી હતી? કિલ્ડ કરેલી વેક્સિન હતી. બરાબર? કે મૃત વેક્સિન છે. તો ઓરલ પોલિયોના 2 ટીમ્પા પીવડાવવાના હોય છે. અમિતાભ બચ્ચનની આપણે એ જ તમે એડ જોયેલી હોય કે 2 બૂંદ જિંદગી કે લીએ. તો મોં વાટે આપણે આપીએ છીએ. બરાબર. અને એને કેટલા દિવસમાં આપવાની છે? કે જન્મ વખતે આપી શકો અથવા તો 15 દિવસમાં શક્ય હોય તેટલા વહેલા. તો એ ખાસ અહીંયા યાદ રાખો કે 15 દિવસ. બરાબર છે? તો જન્મ વખતે આપણે કેટલી વેક્સિન ટોટલ આપી? BCG આપી, હિપેટાઇટિસ B આપી અને ઓરલ પોલિયો વેક્સિન આપી. બરાબર છે? હવે નેક્સ્ટ પ્લીઝ. જે ઓરલ પોલિયો 15 દિવસે આપી, પછી એના જે બીજા ડોઝ આવે છે એ જોઈએ. બરાબર. તો કે પોલિયો, એક તો પોલિયોનો 0 ડોઝ જે આપણે જન્મ સમયે આપ્યો. પછી પોલિયોનો 1, 2 અને ત્રીજો, અરે 3 ડોઝ થાય. બરાબર. તો એ ક્યારે આપશું? કે 6, 10 અને 14મા અઠવાડિયે એને આપીશું. બરાબર છે? એમાં પણ 2 જ ટીમ્પા છે, મોં વાટે આપવાના છે અને એ રીતના આપવાના છે. બરાબર છે? તો 6, 10 અને 14મા વીક ઉપર આપણે આપીશું. હવે પંચગુણી વેક્સિન છે. બરાબર છે? પેન્ટાવેલેન્ટ વેક્સિન છે. તો એને પણ આપણે એ રીતે જ આપીએ છીએ. 6, 10મા અને 14મા અઠવાડિયા ઉપર આપીએ છીએ. પણ તમને આગળ કહેલું તેમ કે પંચગુણી ક્યાં આપીએ છીએ? આપણે સ્નાયુમાં આપીએ છીએ. અને ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ. મતલબ કે આપણો જે પગ છે એની જાંઘ છે એની અંદર વચ્ચેની અને બહારની બાજુ. વચ્ચેની અને બહારની બાજુ એટલે શું કહેવા માંગે છે? કે આ રીતની છે. માની લો કે આ રીતનો પગ છે. બરાબર. તો આપણી આગળની સાઈડ થઈ. બરાબર છે? અને આ બહારની બાજુ, આ જે ભાગ છે એ બહારની બાજુ થાય છે. તો બહારની બાજુ અને આ વચ્ચે અહીંયા આપણો ની જોઈન્ટ આવે છે. બરાબર. અહીંયા પગ આવે છે. તો અહીંયા વચ્ચે અને બહારની બાજુ આપવાની છે. બરાબર છે? તો એ આપણું લોકેશન છે. ક્યાં આપીશું? અહીંયા આપીશું. બરાબર છે? તો એ આપણી પંચગુણી છે. પછી રોટા વાયરસ છે. રોટા વાયરસ છે એ પણ આપણે રીતના 3 ડોઝ આપીએ છીએ. પણ એમાં કેટલા આપીશું? 2.5 ml આપીશું. બરાબર છે? એ પણ મોં વાટે જ આપવાનું છે. પણ એમાં શું હશે? કે સિરિંજ એપ્લિકેટર હશે. એને પીવડાવવા માટે એક ટાઈપની સિરિંજ હશે. બરાબર. આ રીતની સિરિંજ હશે. તો સિરિંજથી ડાયરેક્ટ બાળકને પીવડાવવાની છે. બરાબર છે?
ઓકે, ચલો પછી આપણે FIPV વેક્સિન છે. તો FIPV વેક્સિન છે જે પોલિયો વેક્સિન જ છે, પણ એ ઇનએક્ટિવેટેડ છે, એટલે કે કિલ કરેલી છે, બરાબર છે. તો એને આપણે ક્યારે આપીએ છીએ કે 6ઠા અને 14મા અઠવાડિયે આપીએ છીએ, બરાબર. અને પેન્ટાવેલેન્ટ 1 અને 3ની સાથે, એટલે આ પેન્ટાવેલેન્ટ છે, બરાબર. તો આ પેન્ટાવેલેન્ટનો પહેલો ડોઝ અને આ ત્રીજો ડોઝ, બરાબર. તો આ પેન્ટાવેલેન્ટ 1 કહેવાય, આ 2 કહેવાય અને આ પેન્ટાવેલેન્ટ 3 કહેવાય. તો 1 અને 3ની સાથે આપણે આપવાની છે FIPVને, બરાબર છે. 0.1 ml આપવાની છે અને એને ક્યાં આપીએ છીએ? ઇન્ટ્રાડર્મલ. ઓકે, અને જમણા બાવડામાં આપીશું એને, બરાબર છે. તો હા, એક બીજી વેક્સિન જે હતી કે જે ઇન્ટ્રાડર્મલ આપણે આપી હતી, BCG હતી, બરાબર છે. તો એક BCG અને પ્લસ એક FIPV, જે આગળ મારી ભૂલ થયેલી કે મેં એક જ વેક્સિન કીધી હતી કે જે ઇન્ટ્રાડર્મલ છે, પણ એકચ્યુઅલી 2 વેક્સિન છે ઇન્ટ્રાડર્મલની અંદર. FIPV પણ છે અને પોલિયો પણ છે, અરે BCG પણ છે. તો હવે તમે જુઓ કે એની અંદર હાથ બંનેમાં બદલાઈ ગયા. આની અંદર જમણો હાથ છે અને પેલાની અંદર કયો હતો? BCGની અંદર ડાબો હાથ હતો. તો એ ખાસ યાદ રાખવાનું કે એના માટે તમારે બાજુમાં આ રીતનું ચિત્ર બનાવી જ લેવાનું, બરાબર છે, બાળકનું. કે આ બાળક છે, આ એનો માની લો કે જમણો ભાગ છે, આ એનો ડાબો ભાગ છે, બરાબર છે. તો ડાબા ભાગની અંદર આપણે કઈ વેક્સિન આપી હતી? કે BCG આપી હતી, બરાબર છે. તો યાદ રાખવાનું કે આ બાજુ BCG છે, બરાબર. અને જમણો ભાગ છે, તો જમણામાં આપણે કહીએ ત્યારે આપી FIPV આપીશું, બરાબર છે. તો આ રીતની 2 વેક્સિનો છે જે ઇન્ટ્રાડર્મલ આપણે આપીશું. પછી એવી જ રીતે MR વેક્સિન છે જે 9મા અને 12મા મહિને આપીશું. અને જે મેં તમને કીધું ઓરી રૂબેલા એટલે કે મિઝલ્સ, બરાબર. મિઝલ્સને આપણે ગુજરાતીમાં ઓરી કહીશું. તો જે ઓરી વેક્સિન છે એ એક જ વેક્સિન છે જેને આપણે સબક્યુટેનિયસ આપીએ છીએ અને એને પણ ક્યાં આપીએ છીએ? જમણા બાવડામાં આપીએ છીએ, બરાબર, 0.5 mlની અંદર. પછી 9મા મહિને જે આપણે MR આપી તો એની સાથે સાથે એક વિટામિન A પણ આપવાનો છે એના પહેલા ડોઝની સાથે, બરાબર. વિટામિન A કેટલો આપવાનો છે? કે 1 ml, અને 1 mlની અંદર 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હશે. એ પણ ટીમ્પા દ્વારા જ આપણે પીવરાવવાની હોય છે, બરાબર, અને મોં વાટે પીવરાવવાની હોય છે. આમ જોઈએ આપણે વિટામિન A, તો વિટામિન A 5 વર્ષ સુધી આપણે વેક્સિન આપવાની હોય છે, બરાબર છે. તો કે જે વિટામિન A 5 વર્ષ સુધી આપણે આપીએ છીએ એ કઈ રીતે આપતા હોઈએ છીએ? તો જો બાળક 1 વર્ષથી નાનું હોય તો એને આપણે 1 લાખ ડોઝ આપીશું. પણ જો 1 વર્ષ કરતાં બાળક મોટું હોય તો પછી જે પણ એને પીવરાવશું, બરાબર, વિટામિન A, એ વિટામિન Aનો ડોઝ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હશે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું. અને 2 વર્ષનું બાળક જ્યારે 1 વર્ષ પછી મોટું થાય તો દર 6 મહિને ડોઝ આપવાનો હોય છે. એટલે 1 વર્ષમાં ટોટલ એના 2 ડોઝ થશે. તો 5 વર્ષ સુધી એના કેટલા ડોઝ થાય કદાચ તમને પૂછે તો કઈ રીતે આપણે યાદ રાખવાના? તો માની લો કે બાળકને પહેલો ડોઝ ક્યારે આપ્યો? કે MRની સાથે, કે જ્યારે 9મો મહિનો હતો, બરાબર ને. તો 9મા મહિને આપણે એને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપ્યા, બરાબર છે. હવે બાળક 2 વર્ષનું થાય, 3નું થાય, 4નું થાય અને 5 થાય. તો દર વર્ષે આપણે એને 2 ડોઝ આપવાના છે અને દરેક ડોઝની અંદર 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે. એટલે દર વર્ષે એને 2 ડોઝ જશે, બરાબર છે. હવે 2 ડોઝ જશે અને દરેક ડોઝની અંદર કેટલું આપણે ઇન્ટરનેશનલ યુનિટ હોય છે? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હોય છે, બરાબર. તો 2 ડોઝમાં જશે એના 4 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, બરાબર છે. હવે 4 લાખ ઇન્ટરનેશનલ યુનિટ જાય તો ગણી લો કે 1, 2, 3 ને 4, 4 ગુણ્યા 4 એટલે 16 લાખ. તો 16 લાખ ઇન્ટરનેશનલ યુનિટ એક આ અને એક આ. તો ટોટલ એને બાળકને 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન A આપણે આપવાનો થતો હોય છે 5 વર્ષ સુધીમાં, બરાબર ને. ખાસ પૂછી શકે ક્વેશ્ચન, તો યાદ રાખવાનો, બરાબર. પછી હવે નોર્મલ આપણે જે વેક્સિનો આપી, હવે બાળકને અમુક ટાઈમે વેક્સિનો આપણે રિપીટ કરવી પડતી હોય છે, જેથી એને શું થાય કે ઇમ્યુનિટી એની જળવાઈ રહે. તો એવી જ રીતે આપણે જે પેન્ટાવેલેન્ટ વેક્સિન આપી હતી એનો જ ભાગ છે ત્રિગુણી રસી, બરાબર. તો ત્રિગુણી રસી છે. પછી એવી રીતે MR એક આપી હતી, તો MR છે એનો ડોઝ છે. પછી એવી રીતે પોલિયો છે. તો દરેકની આપણે બુસ્ટર આપવામાં આવતી હોય છે. તો 16 થી 24મા મહિનાની અંદર આપણે આ બધી વેક્સિનો આપીશું, બરાબર છે. 0.5 ml 2 ટીમ્પા આગળ જે હતું એ જ MR છે જેને સબક્યુટેનિયસ આપી હતી, જમણા બવડામાં આપી હતી. પેલાને આપણે જાંઘ વચ્ચે અને બહારની બાજુ જે આપી હતી, બરાબર છે. તો એ રીતની આ બધી વેક્સિનો આપવાની છે. એવી રીતે વિટામિન A મેં તમને સમજાવ્યું, બીજાથી 9મો ડોઝ, એ જે બધા જ એના ડોઝ છે એ ટોટલ આપણે 5 વર્ષની ઉંમર સુધી પૂરા કરવાના છે. અને 2 વર્ષ પછી એને આપણે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે, બરાબર. ટોટલ આપણે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ જશે, બરાબર છે. તો ખાસ એટલું યાદ રાખવાનું. પછી જે DPT છે, DPTનો બીજો બુસ્ટર, એટલે કે જે DPT એટલે આ ત્રિગુણી રહી એ જ,
બરાબર. એમાં ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટનસ એ 3 વેક્સિનો આવે છે, બરાબર. તો એનો બીજો બુસ્ટર ડોઝ આપીએ છીએ, જે 5 થી 6 વર્ષે આપીએ છીએ સ્નાયુમાં અને બાવડા ઉપર. અને એવી જ રીતે જેમ માતાને આપણે જેટલા જલ્દી ખબર પડે સગર્ભા છે એવી આપણે ટીટી આપી હતી, બરાબર. અને 1 મહિના પછી બીજી ટીટી આપી હતી. અને જો 3 વર્ષની અંદર ફરી પ્રેગ્નન્સી થઈ જાય તો આપણે એને ખાલી બુસ્ટર ડોઝ જ આપ્યો હતો. તો બાળકને આપણે 10 અને 16મા વર્ષે ટીટી અથવા ટીડી એના 2 ડોઝ, અરે ટીટી અથવા ટીડીના ડોઝ આપણે આપવાના હોય છે. 10મા વર્ષે પહેલો ડોઝ અને 16મા વર્ષે બીજો ડોઝ આપવાનો હોય છે. આ એકચ્યુઅલી ધનુરની રસી છે જે આપણે કહીએ છીએ, અને એને હાથના બવડા ઉપર આપવાની છે સ્નાયુમાં. આ દેખો સ્નાયુમાં કઈ છે તમને ઓલરેડી મેં આગળની સ્લાઇડોમાં બધી જ વેક્સિન સમજાવી દીધી છે, બરાબર છે. હવે આપણે ઇઝી રીતે યાદ રાખીએ કે આ તો આપણું કોષ્ટક થયું, બરાબર છે. પણ ઇઝી રીતે જો તમારે યાદ રાખવું હોય, બરાબર, તો હું તમને બધી જ વેક્સિનો ઇઝીલી યાદ કરાવી દઉં, બરાબર છે. માની લો કે આપણું આ બાળક છે, એક હેપી છે, બરાબર ને. ઠીક છે. હવે ઓરલી આપણે કઈ વેક્સિન આપી, મોં વાટે કઈ વેક્સિન આપી હતી, બરાબર છે. તો પહેલી આપણે આ જોઈએ કે મોં વાટે કઈ આપીએ છીએ, મોંમાંથી, બરાબર. તો મોંમાંથી એક તો આપણે ઓરલ પોલિયો વેક્સિન, નામ જ છે OPV, ઓરલ પોલિયો વેક્સિન, બરાબર છે. તો એક છે આપણી પોલિયો વેક્સિન OPV. બીજી કઈ આપણે પીવરાઈ હતી વેક્સિન, તો કે રોટા વેક્સિન છે. રોટા વેક્સિન એકચ્યુઅલી શાના માટે હોય છે કે બાળકને ભવિષ્યની અંદર રોટા વાયરસ કરીને જે વાયરસ આવે છે એનું ઇન્ફેક્શન ના થાય, અને ઇન્ફેક્શનના લીધે બાળકને ઝાડા થતા હોય છે, તો એ ઝાડા અટકાવવા માટેની વેક્સિન છે, બરાબર. તો એક છે બીજી રોટા વેક્સિન, બરાબર. પછી ત્રીજી જે એકચ્યુઅલી વેક્સિન નથી, પણ આપણે 9મા મહિને વિટામિન એ આપ્યું હતું, શાની સાથે, મિઝલ્સની સાથે. તો એ તમે બતાવું કે આ છે વિટામિન એ, બરાબર. તો ટોટલ આ 3 વસ્તુ છે જેને આપણે મોં વાટે આપવાની છે, બરાબર છે. પછી આપણે બીજું જોઈએ કે આ માની લો કે બાળકનો ડાબો હાથ છે, બરાબર છે. આ બાજુ એની જમણી સાઈડ છે, બરાબર. તો ડાબા હાથ ઉપર આપણે શું આપતા હતા કે BCG આપતા હતા, ઇન્ટ્રાડર્મલ, બરાબર છે. તો અહીંયા યાદ રાખી લેવાનું કે ઇન્ટ્રાડર્મલ આપણે કઈ વેક્સિન આપી હતી, BCG, બરાબર છે. તો એવી જ રીતે જમણા હાથ ઉપર પણ આપણે આપી હતી ઇન્ટ્રાડર્મલ, યાદ હોય તો કઈ છે, FIPV. શું થયું? ઠીક છે. તો આ ઇન્ટ્રાડર્મલ આપણી FIPV, ક્યાં શું છે પ્રોબ્લેમ યાર. અરે રાકેશભાઈ, આવો ને. આ શું પ્રોબ્લેમ થયો, ફરીથી કરી દો ને પેજ. ચાલુ જ છે પણ થોડું બાકી છે એમ. હા, એક ખાલી બ્લેન્ક પેજ એક્સ્ટ્રા આલી શકો, એમાં હું બધું લખી શકું એવું. એક છેલ્લું આવું પેજ જે સેવ બી રહે છે ને, ઓપન કરી દો. હા, હવે હું લખી શકું ને કમ્પ્લીટ, અને સેવ રહેશે ને. ઓકે, ચાલો. તો આપણે જે ટોટલ વેક્સિન જોતા હતા એ ફરીથી હું બતાવી દઉં. ઓકે,
તો જે આપણે મોં વાટે વેક્સિન આપી જે 3 હતી, ઓપીવી, પછી રોટા અને વિટામિન એ. ઓકે. પછી એવી જ રીતે આપણે આ એનો ડાબો ભાગ છે, આ એનો જમણો ભાગ છે, બરાબર ને. તો ડાબા હાથ ઉપર આપણે ઇન્ટ્રાડર્મલી કઈ વેક્સિન આપી હતી? એક તમને યાદ હોય તો બીસીજી. અને એવી જ રીતે અહીંયા ઇન્ટ્રાડર્મલી કઈ વેક્સિન આપેલી? ઇન્ટ્રાડર્મલ એટલે 15 ડિગ્રી પર યાદ રાખવાનું, બરાબર ને. ઇન્ટ્રાડર્મલ કઈ વેક્સિન આપણી? FIPV આપી હતી આપણે. ઠીક છે, ચાલો. પછી આપણે આ ઇન્ટ્રાડર્મલ થઈ, બરાબર. પછી એવી રીતે આ ડાબો ભાગ છે, જમણો ભાગ છે. તો જમણા ભાગ ઉપર આપણે એક સબક્યુટેનિયસ પણ આપી હતી, બરાબર. સબક્યુટેનિયસ એટલે કે 45 ડિગ્રી ઉપર. એ કઈ આપી હતી? ઓરીની વેક્સિન, જેનું નામ છે મિઝલ્સ, M અથવા MR, બરાબર છે. તો આ રીતને આપણે યાદ રાખવાનું, તો તમને ફટાફટ યાદ આવી જાય. પછી એવી જ રીતે એક ત્રીજી બાકી રહી હતી, ઇન્ટ્રામસ્ક્યુલર વાળી વેક્સિન છે, બરાબર ને. તો ઇન્ટ્રામસ્ક્યુલર આપણે અહીંયા જાંઘ ઉપર બહારના ભાગ ઉપર આપતા હોઈએ છીએ અને વચ્ચેના ભાગ ઉપર આપતા હોઈએ છીએ. તો એ આપણી બધી ઇન્ટ્રામસ્ક્યુલર છે, એટલે કે સ્નાયુમાં વેક્સિન આપીએ છીએ, બરાબર ને. અને સ્નાયુમાં કેટલા 90 ડિગ્રી ઉપર આપીએ છીએ, બરાબર. તો એમાં કઈ કઈ વેક્સિન આપણે સ્નાયુમાં આપી હતી? બરાબર. અહીંયા જ્યારે જાંઘ ઉપર કઈ કઈ વેક્સિન આપી હતી? બરાબર. તો હેપેટાઇટિસ B આપી હતી આપણે, ત્રિગુણી છે, પંચગુણી છે, બરાબર. તો આ બધી વેક્સિન આપણે આપી હતી, બરાબર છે. તો આ યાદ રાખો. આમાં જે ત્રિગુણી છે એ પંચગુણીનો જ ભાગ છે. પંચગુણીમાં એકચ્યુઅલી 5 વેક્સિનો આવતી હોય છે, બરાબર છે. એક છે DPT, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટનસ, અને એના સિવાય 2 છે, હેપેટાઇટિસ B અને H ઇન્ફ્લુએન્ઝા B, બરાબર. તો ટોટલ આ પંચગુણીની અંદર 5 વેક્સિનો આવતી હોય છે, બરાબર. જે આપણે ક્યારે આપી હતી? 6, 10 અને 14 અઠવાડિયા ઉપર આપી હતી, બરાબર. આ વીક ઉપર આપી હતી. અને પછી એનો બુસ્ટર ડોઝ તરીકે આપણે પંચગુણી નહોતા આપતા, ત્રિગુણી આપતા હતા, બરાબર છે. તો એના બુસ્ટર ડોઝ તરીકે આપી હતી, બરાબર. તો બુસ્ટર આપણે ક્યારે આપી હતી? તો કે 16 અને 14 વીકે આપી હતી, બરાબર. બુસ્ટર 1 16 અને 24 વીકે, સાચું, બરાબર છે. તો એનો બુસ્ટર 1 છે અને એનો બુસ્ટર 2 જે આપણે એને ક્યારે આપી હતી? 5 થી 6 વર્ષ પર આપી હતી, બરાબર છે. તો આ રીતના બધા વેક્સિનેશનો આપણે આપતા હોઈએ છીએ, જે ઇઝીલી આપણને આમ યાદ રહી શકે, આ રીતનું બનાવેલું હોય તો, બરાબર છે. કોઈ બી વસ્તુ યાદ રાખવી હોય આપણે ઇઝીલી, તો આ રીતનો એક ઇમેજ બનાવી દેવાનો, એમાં લખી દેવાનું, તો તમને ફટાફટ યાદ આવી જાય કે ડાબો ભાગ છે, આ જમણો ભાગ છે, બરાબર. તો એની અંદર કઈ રીતની આપણે વેક્સિન ક્યાં આપેલી છે, મોંથી શું આપેલું છે, રાઈટ સાઈડ શું છે, લેફ્ટ સાઈડ શું છે. તો ફટાફટ તમારે રિવિઝન પણ થઈ જાય અને તમને યાદ પણ જલ્દી આવી જાય, તરત ફોટો યાદ આવી જાય મગજમાં કે પછી કઈ વેક્સિન આપણે ક્યાં આપવાની છે, બરાબર છે. વેક્સિનની અંદર બીજી પણ ઘણી બધી ડિટેલો હોય છે, બરાબર. માની લો કે એક વેક્સિન વાયલ મોનિટર છે, કોલ્ડ ચેઇન છે, બરાબર છે. દરેક વસ્તુ ડિટેલમાં છે, બરાબર. જે આપણને હું આવતા લેક્ચરોમાં ભણાવીશ, બરાબર છે. વેક્સિન વાયલ મોનિટરનું એક ખાલી તમને ઉપરથી કહી દઉં કે વેક્સિન વાયલ મોનિટરનો મતલબ શું છે કે વેક્સિન આપણે હવે વાપરવા લાયક છે કે નથી એ જાણવા માટે આપણે VVM યુઝ કરતા હોઈએ છીએ. આ રીતની આપણી વેક્સિનની બોટલ હોય, બરાબર. તો વેક્સિનની બોટલની અંદર આવું સ્ટીકર લગાવેલું હોય છે બહારના ભાગે, બરાબર. જે બહારનો ભાગ છે એ આપણે વાદળી કલરનો હોય છે, બરાબર. અને જે અંદરનું ચોરસ છે એ સફેદ કલરનું હોય છે, બરાબર છે. સફેદ છે, જ્યારે આ કેવું હોય છે? વાદળી હોય છે. તો એના 4 સ્ટેજ હોય છે, બરાબર. પહેલા 2 સ્ટેજની અંદર શું હોય છે કે અંદરનો ભાગ છે એ સફેદ જ હોય છે, બહારના વાદળી કરતાં, બરાબર. એટલે 2 સ્ટેજની અંદર તમે વેક્સિનને વાપરી શકો છો. પણ જ્યારે ત્રીજું સ્ટેજ આવે છે, બરાબર, તો ત્રીજા સ્ટેજની અંદર સફેદ ભાગ છે ઝાંખો પડી અને ધીમે ધીમે બ્લુ અથવા તો કે વાદળી થવા લાગે છે. તો ત્રીજા અને ચોથા સ્ટેજની અંદર તમે વેક્સિન વાપરી શકતા નથી. અને કલર કેમ ચેન્જ થાય છે કે વેક્સિનનું તાપમાન વધઘટ થતું હોય કે જેથી વેક્સિન એની પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ના કરી શકી હોય, એના લીધે આપણે આ વેક્સિન વાયલ મોનિટર આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેને આપણે VVM કહીએ છીએ, બરાબર છે. વેક્સિન વાયલ મોનિટર. ઓકે. નોર્મલી આપણે 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે બધી વેક્સિનોને રાખતા હોઈએ છીએ. ટેમ્પરેચરમાં થોડું વધઘટ થયું હોય, પ્રોપર મેન્ટેન ના થયું હોય તો પછી આ થતું હોય છે. તો આ બધી આપણી વેક્સિનો છે. અને આગળના પણ
વેક્સિનની અંદર હજુ પણ ડિટેલમાં ઘણા બધા મુદ્દાઓ છે કે વેક્સિન છે એની સાઈડ ઇફેક્ટ શું છે, બરાબર છે. દરેક વેક્સિનની પોતાની એક સાઈડ ઇફેક્ટ હોય છે, બરાબર. તો એ પણ આપણે જોઈ શકીએ. પછી ઘણી વેક્સિનનું આપણું જે સંગ્રહ કરવા માટેનું એક મશીન હોય છે જેને ILR કહેતા હોઈએ છીએ, આઈસલાઇન રેફ્રિજરેટર કરીને, બરાબર. તો આઈસલાઇન રેફ્રિજરેટરની અંદર પણ કઈ વેક્સિનને કયા જગ્યા પર આપણે મૂકવાની હોય છે, બરાબર. તો એ પણ જોઈ શકીએ છીએ. માની લો કે આપણું આ ILR છે, બરાબર. તો ILRનો નીચેનો ભાગ સૌથી ઠંડો હોય છે. તો જે વેક્સિનોને બહુ ગરમીથી સેન્સિટિવ હોય તો એ વેક્સિનને આપણે ઠંડા ભાગમાં રાખવી પડતી હોય છે. પછી અમુક વેક્સિનો ઠંડીથી વધારે સેન્સિટિવ હોય તો એ લોકોને આપણે ઉપરલા ભાગમાં રાખવાની હોય જ્યાં ટેમ્પરેચર થોડું ઓછું હોય. તો આ રીતનું 2 ડિગ્રી અહીંયા હોય, અહીંયા 8 ડિગ્રી હોય, બરાબર છે. તો આ રીતના ટેમ્પરેચર પ્રમાણેના અમુક વેક્સિનો હોય કે જેમને વધારે ગરમી અથવા ઠંડીથી પ્રોબ્લેમ ના હોય તો એ વેક્સિનને આપણે અહીંયા રાખતા હોઈએ છીએ. માની લો કે TT છે, TD છે, તો આ બધી વેક્સિનને આપણે વચ્ચે રાખતા હોઈએ છીએ. સૌથી નીચે કઈ વેક્સિનને રાખતા હોઈએ છીએ આપણે? તો એક યાદ રાખવું હોય તો કે બીરો પેન્ટાવેલેન્ટ કરીને વેક્સિન છે. તો એ બધી વેક્સિનને આપણે અહીંયા રાખી શકીએ. બીરો પેન્ટાવેલેન્ટ એનો મતલબ કે બી ઉપરથી BCG છે, બરાબર. રો ઉપરથી રોટા છે અને પેન્ટાવેલેન્ટ છે, બરાબર. તો કે બીરો પેન્ટાવેલેન્ટ છે એને સૌથી આપણે નીચે રાખીશું, બરાબર. બાકી હવે આપણે ઉપર આવતા જઈએ તો એમાં TT અને TD છે અને બાકીની જે વેક્સિનો વધી એ સૌથી ઉપર રાખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ રીતનું છે. ઓકે, થેન્ક યુ. ચલો, ક્યાં ગયા રીતેશભાઈ? હા.